છે. જી થેન્ક યુ. તમારામાંથી જે કંઈ પણ કોઈ પણ આમાં હોસ્ટ હોય, જો મને હોસ્ટ બનાવશો તો મારે એક સ્ક્રીન શેર કરવી છે. તમે સ્ક્રીન શેર કરી શકશો સર. આઈ થિંક ઓકે ડન ડન. દેખાય છે ને સ્ક્રીન જનકભાઈ? જી જી સર જી. હા સર, થેન્ક યુ સો મચ. સૌપ્રથમ તમામ શિક્ષક મિત્રો, જનકભાઈ, આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું કે મને આવા એક સરસ ઉપક્રમમાં આપણે જોડ્યો છે. આ ઉપક્રમ એટલા માટે પણ વિશેષ છે કે આમાં શિક્ષકો સ્વેચ્છાએ જોડાય છે. આમાં એમને શિક્ષણની અલગ અલગ પ્રક્રિયાઓ છે જાણવાની, સમજવાની જે ઝંખના છે એ આમાં અભિવ્યક્ત થાય છે. એટલા માટે આ કાર્યક્રમમાં જેટલા લોકો જોડાયા છે, આનું જે સંચાલન કરી રહ્યા છે, એ સૌને તો વંદન સાથે હું અભિનંદન આપું છું. હું જે કંઈ પણ વાત કરીશ એમાં મારા કોઈ એવા દાવાઓ નથી, પણ જે કંઈ પણ થોડું ઘણું વાંચવા સમજવાનું થાય છે એનું આ એક શેરિંગ છે, વહેંચણી છે. આ કોઈ તજજ્ઞ, કોઈ એક્સપર્ટ લેક્ચર નથી. અને હું માનું છું કે છેલ્લા વર્ષોમાં મેં જે કામ કર્યું છે એમાં એક સૂર જો હોય તો એ છે થોડુંક સ્થિરતા અને ઢંઢોળવાનું કામ છે. થોડાક સ્થિર પાણીમાં કાંકરો મારી અને જે કંઈ પણ એને આપણે સ્ટેટસ કો બની ગયું છે, જે જડ બની ગયું છે, એને સંછેડવાનું હું કામ કરું છું. એને સારી ભાષામાં અનલર્નિંગ કહેવાય છે. એટલે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આધુનિક શિક્ષણના પ્રવાહોમાં સૌથી મહત્વનું જે મને લાગે છે અંગત રીતે, એ છે અનલર્નિંગ. એટલે મારા પરિચયમાં કંઈ પણ ગમે ત્યારે કહેવાય તો હું હંમેશા એવો આગ્રહ રાખતો હોઉં છું કે આ શબ્દ તો કહેવાય જ કે હું એક અનલર્નર છું. આ અનલર્નિંગ જે છે એને આપણે જો સરસ રીતે, સારી રીતે સમજવું હોય તો એક સરસ મજાનું ચિત્રો છે. આપણે ખૂબ બધા ચિત્રો જોવાના છીએ આજે. તમે સૌ જાણો છો આ ઓસ્ટ્રિચ નામનું પક્ષી, અને એ જ્યારે પણ ભય જુએ છે, તોફાન જુએ છે, વાવાઝોડું જુએ છે, ત્યારે એ પોતાનું માથું રેતીમાં ખોસી દે છે અને એમ માની લે છે કન્વિનિયન્ટલી કે બસ હવે આસપાસ કશું છે નહીં, હું સેફ છું, હું સિક્યોર છું, હું સુરક્ષિત છું. પેઢીઓ દર પેઢીઓ એક પછી એક બધા જ ઓસ્ટ્રિચ આવું શીખતા ગયા. તો એ છે લર્નિંગ. એમાંના એક ઓસ્ટ્રિચને એવું થયું કે ચાલો જોઈએ તો ખરા આ જે ભય લાગે છે શું. તો એણે જે કર્યું, રેતીમાંથી માથું બહાર કાઢ્યું, એ છે અનલર્નિંગ. આપણે શિક્ષણ જગતમાં આપણે જે કંઈ પણ ભણ્યા છીએ, જે આપણે આપણા શિક્ષકો પાસેથી સાંભળ્યું છે, એને આપણે આધુનિક વિજ્ઞાન સાથે અથડાવવું જોઈએ. જે વિજ્ઞાનની ટેસ્ટને પાર કરી શકે એને સાચવવું જોઈએ, અને બાકીને કચરાપેટીમાં નાખવાની નૈતિક હિંમત ધરાવવી જોઈએ. તો અનલર્નિંગ એ દ્રષ્ટિએ ખૂબ ખૂબ મોટી ઘટના છે દુનિયામાં. અત્યારે અનલર્નિંગ પ્રોગ્રામ્સ અને અનલર્નિંગ સ્કૂલ્સ પણ ચાલે છે કે જેમાં વિધિવત અનલર્નિંગ શીખવાડવામાં આવે છે. વિધિવત ડીકન્ડિશનિંગ. માઇન્ડને ડીકન્ડિશન કેમ કરાય? ડીકન્ડિશનિંગ એટલે આપણે પૂર્વા પરથી જે માનતા આવ્યા હોઈએ અને એ જો વૈજ્ઞાનિક બાબત ન હોય તો એને છોડી દેવું, એને કહીશું આપણે ડીકન્ડિશનિંગ. એક ઉદાહરણ લઈએ આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું. મિત્રોને બધાને વિનંતી છે કે તમે સ્ક્રીન જોતા રહેજો. આલ્બર્ટ આઇન્સ્ટાઈન પ્રિન્સટન યુનિવર્સિટીમાં ફિઝિક્સ ભણાવતા હતા, એમએસસી ફિઝિક્સ. અને એ સમયે બીજી મિડ ટર્મ એક્ઝામ એમણે લેવાની હતી, જે આપણે બધા જે યરલી સિસ્ટમમાં ભણ્યા છીએ, નવમાસિક પરીક્ષા જેને કહીએ છીએ આપણે. તો એને પેપર કાઢ્યું અને એ પેપર એના અસિસ્ટન્ટને આપ્યું કે આલ્યો આ પેપરની જરૂર કાઢી અને વિદ્યાર્થીને આપવાની છે. એટલે એનો અસિસ્ટન્ટ હોય એ પણ એક ટ્યુટર હોય, પ્રોફેસર હોય. એને પેપર જોયું બરાબર અને કહ્યું કે સાહેબ આમાં તો આ એ જ પ્રશ્નો છે જે આપણે 6 માસિકમાં પૂછેલા, બધા એ જ છે, સેમ. આઇન્સ્ટાઈન કે મને ખબર છે. તો કે સાહેબ એવું થોડું કરાય કે 6 માસિકમાં પૂછેલા પ્રશ્નો એ જ આપણે 9 માસિકમાં ફરી વખત પૂછીએ. આઇન્સ્ટાઈન કે હા, એટલા માટે કરવું જોઈએ કારણ કે
અત્યારે જે પ્રશ્નો ત્યારે જે પ્રશ્નો હતા ને એના જવાબો અત્યારે બદલાઈ ગયા છે. જો 3 મહિનાના સમયમાં ફિઝિક્સમાં 3 પ્રશ્નોના જવાબો બદલાઈ ગયા છે. આપણે બધા જ શિક્ષણ સાથે જે જોડાયેલા છીએ, શિક્ષણના પાયાના પ્રશ્નો તો એ જ છે. કેવી રીતે ભણવું, કેવી રીતે ભણાવવું, ભણવાની પાત્રતા શું હોઈ શકે, શું ન કરવું જોઈએ, કેવું મટીરિયલ વાપરવું જોઈએ, પરીક્ષા અને મૂલ્યાંકનમાં તફાવત હોય કે ના હોય, આ બધા જ પાયાના પ્રશ્નો એ જ. પણ મને એમ લાગે છે કે ના, જવાબો બદલાયા છે. જવાબો કેવી રીતે બદલાયા છે આપણે બધા અત્યારે અનુભવી રહ્યા છીએ. અને એક આ સરસ પુસ્તક છે, આ પુસ્તકનું કવર પેજ છે, તમે જોઈ શકો છો સ્ક્રીન પર. આની બીજી એડિશન છે, કદાચ ત્રીજી પણ આવી ગઈ છે. અને આ કોરોના પહેલા છપાયેલું પુસ્તક. યા સર સ્લાઇડ એ જ બતાવે છે, પહેલી સ્લાઇડ સર. ઓ સોરી 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 હા, હવે બરાબર છે. હા સર. ઓકે હા સર. હા, ઓકે. તો મેં જે અનલર્નિંગ ની વાત કરી એ આ ઓસ્ટ્રિચના ચિત્રથી વાત કરી, આઇન્સ્ટાઈન, અને આ ત્રીજું. તો આ પુસ્તક કોરોના પહેલા પ્રકાશિત થયેલું છે. બહુ ઇન્ટરેસ્ટિંગ ટાઇટલ છે, તમે જુઓ. વાય ડુ આઈ નીડ અ ટીચર વેન આઈ હેવ ગોટ ગૂગલ. અને આ જે પ્રશ્નાર્થ છે ને, મારો પ્રશ્નાર્થ છે. આપણી પાસે એવું શું છે કે જે ગૂગલ અત્યારે નહીં અથવા તો ક્યારેય નહીં કરી શકે? હવે હું જયારે પ્રશ્ન પૂછું છું ત્યારે બરાબર સમજીને પૂછું છું કે સંસ્કારો ને મૂલ્યો ને એ બધું જે ચાલ્યું આવ્યું છે એમાં હજી એટલી વૈજ્ઞાનિકતા નથી. એટલે હું હજી એવા સંશોધનની તલાશમાં છું કે જ્યાં કોઈ એવું સંશોધન કર્યું હોય કે ફલાણી પદ્ધતિથી કોઈને સંસ્કારો આપવામાં આવ્યા હોય શાળા કે કોલેજ દ્વારા અને વિદ્યાર્થીઓમાં આવ્યા હોય. એટલે જ્યાં સુધી મને કોઈ એવું સંશોધન મળતું નથી ત્યાં સુધી હું એવું બિલકુલ ના માનું કે એવું શક્ય છે. આપણે સૌની આંતરિક ખોજ છે. અને આ બહુ ઇન્ટરેસ્ટિંગ પુસ્તક છે. તમારે કોઈને જોતું હોય તો મારી પાસે સોફ્ટ કોપી છે, હું તમને જનકભાઈ દ્વારા મોકલી આપીશ. હવે જે હું વાત કરું છું એમાં 2 પ્રકારના ડેટા દ્વારા વાત કરવી છે. એ ડેટા આપણને ઘણું બધું કહે છે, કારણ કે મારી પોતાની અંગત જે આખી ખોજ છે એ છે સાયન્સ ઓફ લર્નિંગ, શીખવાનું વિજ્ઞાન શું છે અને કેવી રીતે આપણને મદદ કરી શકે. પહેલો ડેટા છે તમારા સ્ક્રીન પર. છેલ્લા 3 વર્ષમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં 700% રોકાણ વધ્યું છે. સમજવા જેવું છે. હવે 4 વર્ષ થયા, ગયા વર્ષનો આંકડો છે. 700% કોઈ ક્ષેત્રમાં રોકાણ વધે છે એનો અર્થ એમ થાય કે ક્ષેત્ર માનવીય નક્કી કરેલા કાર્યોની અગ્રિમતા યાદીમાં આગળ આવી ગયું છે ક્ષેત્ર. હવે તમને થશે કે શિક્ષણના આધુનિક પ્રવાહોમાં આ ક્યાં આવે છે? તો આપણે જરા એવું સમજીએ કે કોઈ પણ ક્ષેત્રના પાયાના પ્રશ્નોના જવાબો એક ક્ષેત્રમાં નથી. ફરી વખત કહું છું, કોઈ પણ ક્ષેત્રના પાયાના પ્રશ્નોના જવાબો એક ક્ષેત્રમાં નથી, બીજા ક્ષેત્રમાં છે. કારણ કે એક ક્ષેત્રના લોકોને એક ક્ષેત્ર વિશેની સમજ બહુ કન્ડિશન થઈ ગઈ હોય છે. એટલે એ અમુક વોકેબ્યુલરીમાં જ એક ક્ષેત્ર વિશે વિચારી શકતા હોય છે. ત્યારે આપણે સમજવું એ જોઈએ કે છેલ્લા 200 વર્ષમાં બહુ ક્રાંતિકારી ઘટના ઘટી છે. શું ઘટી છે? તો કે 20મી સદીમાં આપણી પાસે 2 જ ક્ષમતાઓ છે માણસ તરીકે. એક છે શારીરિક ક્ષમતા અને બીજી છે બૌદ્ધિક ક્ષમતા. 20મી સદીમાં આપણે શારીરિક ક્ષમતા મશીનોને આપી દીધી. એટલે ટ્રેક્ટર આવ્યા, કાર આવી, મોટરસાયકલ આવ્યા અને આપણી શારીરિક ક્ષમતા ધીમે ધીમે મશીનોને આપણે આપી દીધી. છતાં આપણે જોબલેસ નથી થયા. અત્યારે પણ આપણે કામ પર જઈએ છીએ અને બાઇક લઈને જઈએ છીએ અથવા કાર લઈને જઈએ છીએ. ખેડૂત પણ ટ્રેક્ટર દ્વારા સરસ ખેતી કરે છે. 21મી સદીમાં આપણે આપણી બૌદ્ધિક ક્ષમતા એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને આપી રહ્યા છીએ. જાણીતા ઉદાહરણો આપણા બધા પાસે છે. મોબાઈલ પહેલા આપણે કેટલા બધા એડ્રેસીસ, ફોન નંબર્સ યાદ રહેતા હતા, હવે રાખવાની જરૂર નથી. કોઈ પણ વ્યક્તિ જ્યારે હિસાબ કરતો હોય ત્યારે કોઈક તો ઘરમાંથી એમ બોલી જ જાય અથવા તો મિત્ર વર્તુળમાંથી બોલી જાય, કામ કરો ને કેલ્સી મારો ને. કારણ કે કેલ્સી ક્યારેય ખોટો જવાબ આપતું નથી. હવે બૌદ્ધિક ક્ષમતા એટલે શું? બૌદ્ધિક ક્ષમતાનો આઉટસોર્સિંગ એટલે જે બૌદ્ધિક કામમાં પેટર્ન રેકગ્નિશન હોય, એક તરેહ હોય, એ કામ કમ્પ્યુટર અને રોબોટ્સ આપણા કરતા સારી રીતે કરી શકે છે. એ આપણે શા માટે કરવા સમજવા જેવું છે. અને આપણે એવું ધીમે ધીમે કરી રહ્યા છીએ. અને આનાથી સમગ્ર જીવનમાં આટલી બાબતોમાં ફેર પડ્યો છે ને પડશે.
તમે ડાબી બાજુ જે જુઓ છો એ છે જનરલ, વન સાઇઝ ફિટ્સ ઓલ કે છે, બધા માટે એક સરખું. અને જમણી બાજુ જુઓ છો એ છે પર્સનલાઇઝ, દરેક વ્યક્તિ માટે અલગ. દાખલા તરીકે આપણે એવું માનતા કે ફિલ્મ જોવી હોય ને તો થિયેટરમાં જ જવું પડે, એટલે એક ફિલ્મ લાગે અને 500 લોકો જોવા જાય 3 સ્ક્રીનમાં. હવે એવું નથી. નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ, હોટસ્ટાર ઇન્ડિવિજ્યુઅલી ફિલ્મ તમારા ઘરે આવે, તમારા મોબાઈલમાં આવે, તમને ગમે એવી સિરીઝ જ તમને સર્ચમાં બતાવે. બીજું છે રેસ્ટોરન્ટ્સ. આપણે માનતા હતા કે જમવા જવું હોય તો રેસ્ટોરન્ટ જવું જોઈએ, નહીં. સ્વિગી, ઝોમેટો એવી ઓનલાઈન જેટલી બધી સર્વિસીસ છે એને એવું સાબિત કર્યું કે એક ઘરમાં 6 વ્યક્તિઓ રહેતા હોય ને તો 6 વ્યક્તિઓને 6 અલગ અલગ રેસ્ટોરન્ટમાંથી ઘરે જમવાનું પહોંચાડી શકાય, એકદમ પર્સનલાઇઝ. બેંક્સ, તમારામાંથી ઘણા બધા એવા હશે કે જેનું બેંકમાં જવાનું કેવાયસી સિવાયનું બંધ થઈ ગયું હશે. પબ્લિક ટ્રાન્સપોર્ટેશન, હજુ ઇન્ડિયામાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશન આપણે બહુ મેસિવલી યુઝ કરીએ છીએ, પણ મોટા મેટ્રોઝમાં તમે જોયું છે ઓલા, ઉબર, આ બધી કાર સર્વિસીસ ઘણી બધી આવી ગઈ છે. એ લોકો તમને રેટિંગ આપે, તમે એમને રેટિંગ આપો, એના આધારે તમને પોઈન્ટ્સ મળે. શોપિંગ મોલ્સ આપણે સૌ જાણીએ છીએ ને અત્યારે તો ખાસ તમને જે સાઇટમાંથી શોપિંગ કરતા હો એ સાઇટ તમને, તમે પહેલા જે સર્ચ કર્યું હોય એને યાદ રાખીને તમારા વ્યક્તિગત સ્વભાવને અનુરૂપ એડવર્ટાઇઝમેન્ટ બતાવે છે. આ સંદર્ભમાં શાળાનું શું થશે? શીખવાનું શું થશે? શું શીખવામાં પણ પર્સનલાઇઝ લર્નિંગ આવી શકે? આવવું જોઈએ? 2 પ્રશ્નો છે. તમારી દ્રષ્ટિએ જો જીવનના બાકી આટલા બધા પાસાઓને જે ટેકનોલોજી અસર કરતી હોય એ શાળાને અસર નહીં કરે એવું માનવું ન જોઈએ. એ પેલા શાહમૃગ વાળી વાત થશે, ઓસ્ટ્રિચ વાળી વાત થશે. શિક્ષકનું શું થશે? માત્ર માહિતી પીરસનારા શિક્ષકો જશે અને જવા જોઈએ. ગૂગલના સ્થાપકોને પૂછ્યું કે કેન ટેકનોલોજી રિપ્લેસ ટીચર્સ? શું ટેકનોલોજી ભવિષ્યમાં ક્યારે શિક્ષકોનું સ્થાન લઈ લેશે? આપણે બહુ ચર્ચા કરતા હોઈએ છીએ, અને કારણ કે આપણું ક્ષેત્ર છે એટલે આપણે હંમેશા એવો જવાબ ઈચ્છતા હોઈએ છીએ કે ના, ટેકનોલોજી તો ક્યારેય ના લઈ શકે, એનું કામ જ નથી. પણ ગૂગલના સ્થાપકોએ જે જવાબ આપ્યો છે સાંભળવા જેવો છે. એને શું કહ્યું કે જે શિક્ષકોનું સ્થાન ટેકનોલોજી લઈ શકે એનું લેવું જોઈએ. એનો અર્થ એમ થયો કે જે સર્જનાત્મક, પ્રોબ્લેમ સોલ્વિંગ, ક્રિટિકલ થિંકિંગ, ઇનોવેશન પોતાના સબ્જેક્ટના માધ્યમથી ભણાવી શકે ને એ શિક્ષકો નહીં જાય ટેકનોલોજી ગમે એવી આવે તોય. પણ જે માત્ર માહિતી ભણાવે છે, ચાલુ લાઈન ટુ લાઈન વાંચીને જશે. હું જશે એમ કહું છું ત્યારે આ જે આત્મવિશ્વાસથી બોલું છું એનું કારણ નીચેની સ્લાઇડમાં છે. આ ચિત્ર તમે ધ્યાનથી જુઓ તો તમને ખ્યાલ આવશે કે આમાં જે ટીચર ભણાવે છે એ રોબોટ છે અને આ ઇન્ડિયાનું છે ચિત્ર. આ કોઈ જાપાન કે ચાઇના કે અમેરિકાનું નથી. હવે જ્યારે રોબોટ્સ ક્લાસમાં હોય ત્યારે એના વિદ્યાર્થીલક્ષી ફાયદા અને સંસ્થાલક્ષી ફાયદાઓ છે. પહેલા આપણે વિદ્યાર્થીલક્ષી ફાયદાઓ જોઈએ. રોબોટ ક્યારેય પણ કોઈ વિદ્યાર્થીનું અપમાન નહીં કરે, એને બેન્ચીસ પર ઉભા રાખીને અપમાન નહીં કરે, મારશે તો નહીં પણ અપમાન પણ નહીં કરે. બીજું, ક્લાસરૂમમાં જો 40 વિદ્યાર્થીઓ હોય ને તો રોબોટ 40 રીતે ભણાવી શકે, દરેકના લેવલે જઈને ભણાવી શકે. જેમ એમેઝોન કે સ્વિગી કે ઝોમેટો પર્સનલાઇઝ કસ્ટમરને ધ્યાનમાં રાખીને પોતાની સ્કીમ ડિઝાઇન કરી શકે, એવી જ રીતે આ કરી શકે. સંસ્થાગત ફાયદાઓ: વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ, એક જ વખત તમારે ખરીદવાનું છે, પછી માત્ર સોફ્ટવેર અપડેટ કરવાનો છે. નંબર 2, આને કોઈ સેલેરી નહીં જોઈએ. નંબર 3, આને ગમે તેટલા સબ્જેક્ટ આપી શકાય. નંબર 4, આને ડીએ વધ્યું કે નહીં, પરિપત્ર શું કે છે એ બધાની કોઈ ચિંતા નથી. અને છેલ્લી વાત, આ કોઈ દિવસ રજા કે વેકેશન નહીં માંગે. પણ હું એવું નથી માનતો કે ભવિષ્યની સ્કૂલ્સમાં રોબોટ્સ હશે. એટલા માટે હું નથી માનતો કારણ કે આ આપણું વર્તમાન છે. સ્ક્રીન પર તમે જુઓ એ અત્યારની 28 કંપનીઓમાંની કેટલીક જાણીતી કંપનીઓના મેં લોગોસ મૂક્યા છે. એટલે ક્લાસરૂમમાં
રોબોટ નહીં આવે, પણ રોબોટ વિદ્યાર્થીના ઘેર જશે આ સ્વરૂપે, મોબાઈલ એપના સ્વરૂપે. આ કેટલું વ્યાપક છે, આની પહોંચ કેટલી છે એનું તમને એક ઉદાહરણ આપું. માર્ચ 15, 2020 અને મે 15, 2020 આ 2 મહિનામાં આખી દુનિયા લોકડાઉન થઈ, ત્યારે ઓનલાઈન લર્નિંગ અને આ બધી એપ્લિકેશન્સના યુઝર્સમાં કેટલો વધારો થયો? 1200%. એની પહેલા માત્ર દુનિયામાં 3% લોકો ઓનલાઈન એજ્યુકેશન મેળવી રહ્યા હતા, પણ આ લોકડાઉનને એને એક પુશ આપ્યું, એક બુસ્ટર રોકેટ તરીકે કામ કર્યું. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે વિશ્વયુદ્ધો થાય છે અથવા આવી મહામારી આવે છે, ત્યારે સૌથી વધુ ઇનોવેશન ટેકનોલોજીમાં થાય છે. વેદાંતુ નામની કંપનીને સમજાઈ ગયું છે, અને આપણે બધા એની એડ રોજ જોઈએ છીએ. શું કહે છે? સમજ આયેગા તો મજા આયેગા, મજા આયેગા તો સમજ આયેગા. આ વાત આપણામાંના, હું જયારે આપણામાંના કહું છું ત્યારે મારી જાતને પણ એમાં જોડું છું. શિક્ષકોને સમજાતી નથી કે આનંદ એ કેળવણીની પૂર્વ શરત છે, એટલે એના વગર આગળ જઈ જ ના શકાય. પણ આ ટેકનોલોજી વાળા સમજી ગયા, કારણ કે પ્રોફેશનલ લોકો છે. આપણે ત્યાં સ્કૂલ કોલેજીસમાં અટેન્ડન્સ ડ્રોપ થાય છે, ખાસ કરીને કોલેજીસમાં વિદ્યાર્થીઓ બંક મારે છે. કેમ? શું આપણા લેક્ચર્સ એટલા બધા બોરિંગ છે? મોટા ભાગે આપણે વિદ્યાર્થીઓનો વાંક કાઢે છે, એને ભણવું નથી, એને કેન્ટીનમાં બેસી રહેવું છે, એને મોબાઈલમાં ગેમ રમવી છે. પણ એવું હોત ને તો દુનિયામાં બધે એવું હોત. હાર્વર્ડના કોઈ પ્રોફેસરના વર્ગ અટેન્ડ કરવા માટે 2300 વિદ્યાર્થીઓ પડાપડી ના કરતા હોત. વચ્ચે જે ચિત્ર જોવો છો, ટ્વિટર વિસ્તાર નામની કંપની 2005માં શરૂ થઈ ગઈ. આ જો તમે કેટલા લોકો ફ્યુચરિસ્ટિક છે. 2005માં આ કંપની 10-12ના બોર્ડના વિદ્યાર્થીઓને 1-to-1 ઓનલાઈન કોચિંગ આપે છે. 2012માં આ કંપની પિયર્સન નામની કંપની દ્વારા ઓવરટેક કરવામાં આવી 1300 કરોડમાં. હું રિપીટ કરું છું, આંકડો 1300 કરોડમાં. અત્યાર સુધીમાં એ લોકોએ 1 કરોડ વિદ્યાર્થીને ટ્યુટરિંગ કર્યું છે. આ બધી વસ્તુઓ ક્યાં જઈને અટકે છે ખબર છે? પર્સનલાઇઝ લર્નિંગ. આધુનિક શિક્ષણનો પહેલો અને સૌથી મોટો પ્રવાહ પર્સનલાઇઝ લર્નિંગ, વૈયક્તિક શિક્ષણ. એટલે શું ઓફર આપે છે કે તમને પાયથાગોરસનો પ્રમેય સમજવો છે, 32 નું રિચાર્જ કરાવો. અમારી પાસે 200 શિક્ષકો છે, અમારી પાસે 3D એનિમેશન છે, VR સિસ્ટમ છે. હવે 200 માંથી એક એવો હશે ને કે જેની વેવલેન્થ, જેની ભણાવવાની પદ્ધતિ તમારી શીખવાની પદ્ધતિ સાથે મેચ થતી હશે. અને શરૂઆતમાં તો ફ્રી આપે, જીઓની જેમ. તમે ફ્રી અટેન્ડ કરો ક્લાસરૂમ, અને પછી તમને ટેવ પડી જાય. અને હું તો કહું સારું છે, કારણ કે એ ગ્રાહકને ધ્યાનમાં રાખીને કામ કરે છે, એ એના વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને કામ કરે છે. એને જેમ શીખવું છે એમ શીખવાડવાનું, મને જેમ આવડે છે એમ નહીં. સમજવા છે, બહુ સરસ કોટેશન છે. ઇફ આઈ કેન નોટ લર્ન ધ વે યુ ટીચ મી, પ્લીઝ ટીચ મી ધ વે આઈ લર્ન. કે જેમ તમે શીખવાડો છો એમ મને આવડતું નથી, તો મહેરબાની કરીને હું જેમ શીખું છું એમ શીખવાડો ને. આપણી સ્પર્ધા આ લોકો સાથે છે. હવે તમારામાંથી ઘણા બધાને એવું વિચાર આવતો હશે કે આપણે તો બધા, તમારામાંથી ઘણા બધા ગવર્મેન્ટમાં પણ હશે, સરકારી નોકરી, સ્થિર, પરમનન્ટ, બધા જ પથ્થાઓ સાથેની. શું સરકારી તંત્રમાં આવું આવી શકે? આવશે જ. આંધ્ર ગવર્મેન્ટે માઇક્રોસોફ્ટ સાથે એક MOU કર્યો. માઇક્રોસોફ્ટને આંધ્ર ગવર્મેન્ટની પ્રાથમિક શાળાનો બધો જ ડેટા આપ્યો. તમે બધા જે અત્યારે કાયમી ધોરણે તમારી ડીઓ કચેરીમાં કે બધાને ડેટા સબમિટ કરો છો ને, જે નિયમિત ધોરણે વારંવાર એકનો એક ડેટા, એનું થશે શું એ તમને કહું. માઇક્રોસોફ્ટે ને એ ડેટા આપ્યો અને કહ્યું કે આના આધારે અમારે રાજ્યમાં શિક્ષણમાં શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એને તમે અમને ગાઈડ કરો. એને પૈસા આપ્યા. માઇક્રોસોફ્ટે 2017માં એક આગાહી કરી કે 2019માં વિજયનગર જિલ્લાની 7મા ધોરણની 9000 છોકરીઓ સ્કૂલ ડ્રોપ આઉટ થશે. સમજો,
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કયા લેવલે કામ કરે છે? 9,000 છોકરીઓ સ્કૂલ ડ્રોપ આઉટ થશે અને એના કારણો આપ્યા. વિજયનગર જિલ્લાના 200 પ્રકારના ડેટા એનાલિટિક્સ ને આધારે કારણો આપ્યા. એટલે પછી ગવર્મેન્ટે પોલિસી બનાવી અને એ સ્કૂલ ડ્રોપ આઉટ 9,000 માંથી ઘણો બધો ઘટાડી દીધો. આ ગવર્મેન્ટને ફાયદા દેખાય છે એટલે ટેકનોલોજી આવશે. બીજું એક ઇન્વેન્શન અત્યારે ચાલી રહ્યું છે એ છે સીસીટીવી કેમેરાને એવા સોફ્ટવેર સાથે અટેચ કરવાનો કે જે દરેક શિક્ષકના પ્રત્યેક વર્ગનું મૂલ્યાંકન કરે અને એને રેટિંગ આપે. અને એમાં પણ ઘણા બધા વેરિયેબલ્સ છે. આ બધી આવી રહી છે ટેકનોલોજી અને આવતા 10 વર્ષમાં આપણે આમાંનું ઘણું બધું અનુભવશું અને આપણે એ કરવું પડશે. પર્સનલાઇઝ લર્નિંગ શું છે? જેમ કોઈ પણ 2 ગ્રાહકો સરખા નથી એમ કોઈ પણ 2 વિદ્યાર્થીઓ પણ સરખા નથી. જો આપણે સૈદ્ધાંતિક રીતે માનીએ છીએ કે દરેક વિદ્યાર્થી અલગ છે, દરેકની ટેલેન્ટ અલગ છે, પછી આપણે ભણાવવામાં તો આપણી પાસે જે મર્યાદિત પદ્ધતિઓ છે એનો જ ઉપયોગ કરીએ છીએ. ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આમાં આપણને બહુ મદદ કરશે. જો હું જ્યારે વાત કરું છું ત્યારે કોઈને ડરાવવાના કે એવા ભાવથી હું નથી કહેતો. મારો ભાવ એટલો જ છે કે આપણે મદદ કરવા માટે આવેલી ટેકનોલોજી છે. તો આપણે એને શીખશું તો. જો આપણે એ નહીં શીખીએ તો કોઈ પણ વસ્તુ માટે છે ને, જે વસ્તુ આપણને નથી આવડતી એ આપણને કંટ્રોલ કરે, આપણે જે શીખી જઈએ આપણે એને કંટ્રોલ કરી શકીએ. પ્રત્યેક વિદ્યાર્થી માટે પર્સનલાઇઝ લર્નિંગમાં અલગ સિલેબસ, અલગ પાઠ્યપુસ્તક, અલગ પ્રવૃત્તિઓ, અલગ હોમવર્ક ને અલગ પ્રશ્નપત્ર બની શકે. જો સાંભળવામાં કદાચ તમને હસવું પણ આવે, એક જ ધોરણમાં ભણતા 40 વિદ્યાર્થીઓ માટે અલગ પાઠ્યપુસ્તક હોય? બની શકે? બની શકે. એ બિલકુલ પોસિબલ છે. જો આ ટેકનોલોજી છે એના માટે. ન્યુરાલિંક કંપનીએ, ન્યુરાલિંક એટલે હમણાં તમને કહું એ શું કામ કરે છે. અત્યારે તમે જે સ્ક્રીન પર જુઓ છો ને એક હેલ્મેટ છે. જે લોકો સાયન્સ ભણ્યા છે એમને ખ્યાલ છે કે આપણા મગજમાં ન્યુરોન્સ આવેલા હોય છે. ન્યુરોન્સ ચેતાકોષ જે આપણા શરીરની બધી જ ઘટનાઓને કંટ્રોલ કરે છે. ત્યાં સુધી કે ઈશ્વર ઉપર તમે માનો છો કે નથી માનતા, એ કંટ્રોલ ન્યુરોન્સ કરે છે. ન્યુરોન્સ એટલે તમને ચિત્રમાં દેખાય છે આ પ્રકારની અલગ અલગ. આમાં તો બહુ મોટું આપ્યું છે પણ આપણા મગજમાં ટોટલ 86 કરોડ ન્યુરોન્સ હોય છે. હવે તમે કોઈ વસ્તુ શીખો છો, દાખલા તરીકે કોઈ સ્પેલિંગ જોઉં છું, શીખું છું, ત્યારે મારા મગજમાં 2 પર્ટિક્યુલર ડોટ વચ્ચે, 2 પર્ટિક્યુલર ન્યુરોન વચ્ચે એક કનેક્શન ઊભું થાય. હું કોઈ દાખલો શીખું છું કે 2 કે 3 એવા ગ્રુપ વચ્ચે એક ડિઝાઇન બને. આપણે સૌએ દિવાળીમાં જે ટપકાવાળી રંગોળી બનાવીએ છીએ ને, 12 ટપકા ને 16 ટપકા ને 32 ટપકા, પછી આપણે એ ડોટ્સ ને જોડીએ છીએ અને કમળ બનાવીએ છીએ, ગણપતિ બનાવીએ છીએ. તેમ એ જ ઘટના બ્રેઇનમાં થાય છે. બ્રેઇનનું કામ એ છે. હવે આ ભાઈ અત્યારે દાખલા તરીકે આઈપેડ ઉપર કશું શીખી રહ્યા છે અને હેલ્મેટ પહેરેલું છે. આનાથી શું થાય છે? એ કેવી રીતે શીખી રહ્યા છે એનું ટ્રેક આ હેલ્મેટ રાખે છે. એના આધારે એના આઈપેડમાં મટીરિયલ બદલાતું જાય છે. દાખલા તરીકે અહીંયા અત્યારે પાયથાગોરસનો પ્રમેય ચાલે છે. એ પ્રમેયમાં અડધે પહોંચ્યા ત્યાં સુધીમાં આ વ્યક્તિનો ઇન્ટરેસ્ટ ડાઉન થયો, એનો રસ પડતો ઓછો થયો. તો એ તરત એનું બ્રેઇન આને સિગ્નલ આપી દે છે. અહીંયા જે એના મોઢા ઉપર, કપાળ ઉપર જે ચીપ છે એ ચીપ આની સાથે જોડાયેલી છે. એને સિગ્નલ આપી દે એટલે પેલું શું કરશે? એના અગાઉના અનુભવો ઉપરથી એને શેના દ્વારા કોઈ પણ વસ્તુ આવડે છે. દાખલા તરીકે એને હની સિંગ કે બાદશાહના સોંગ સાંભળીને પાયથાગોરસ પ્રમેય શીખવાની મજા આવતી હોય તો આ સ્ક્રીનમાં એ બાદશાહ આવી જશે, હની સિંગ આવી જશે અને એને પાયથાગોરસનો પ્રમેય રેપ દ્વારા શીખવાડશે. અથવા તો માયાભાઈ આહિર આવી જશે, સાંઈરામ દવે આવી જશે, કોઈ પણ આવી જશે. આનાથી ઇન્ડિવિજ્યુઅલ પર્સનલાઇઝ લર્નિંગ શક્ય છે. અત્યારે આ હેલ્મેટ કમર્શિયલ ધોરણ ઉપર $100 મળે છે. તો હું એમ વાત કરતો કે આ કોઈ પ્રયોગ થઈ રહ્યો છે, આ કોઈ લેબમાં થઈ રહ્યું, હું એમ કહું છું કે આ બજારમાં મળે છે. અનલર્નિંગ આ છે. શું આપણે આ આધુનિક ઘટનાઓ જે ઘટી રહી છે એને શિક્ષણ સાથે જોડી શકીએ એમ છીએ? જો આ ન્યુરાલિંક કંપની ઇલોન મસ્ક, આપણા સૌના ફેવરેટ, એને સ્થાપી છે. કેટલા પૈસા નાખ્યા છે જુઓ, $158 મિલિયન.
એ શું કરે છે? બ્રેઇન માટેની ચિપ બનાવે છે. આજે તમે એક્સરે જોવો છો ને, એક્સરે રિયલ વ્યક્તિનો છે અને એક્સરે એની 2016માં બાયોનિક આઈ બનેલી, એક કૃત્રિમ આંખ, એનાથી વ્યક્તિ જોઈ શકતો હતો. અત્યારે માત્ર અમેરિકામાં 40,000 લોકોના મગજમાં ચિપ છે. પણ આ ચિપ એ એમને કોઈને કોઈ બ્રેઇનને લગતી બીમારીમાં સપોર્ટ સિસ્ટમ તરીકે હેલ્પ કરે છે. જેમ હાર્ટ એટેકમાં આપણે સ્ટેન્ટ મુકાવીએ છીએ એવી જ રીતે. પણ આવી જ રીતે ટેકનોલોજી સામાન્ય વ્યક્તિના જીવનમાં પ્રવેશતી હોય છે. અત્યારે આ ન્યુરાલિંક કંપની આટલી નાની ચિપ બનાવે છે. બીજો ફોટો જે છે બટનની સાઈઝ છે. એટલે ભવિષ્યમાં વિચાર કરો, હું વાસ્તવમાં એવું કહેતો હોઉં છું કે આપણા વિદ્યાર્થીઓ કાનની પાછળ એક નાનકડો ડેટા કેબલ એનો હશે અને એમ કહેશે કે સાહેબ તમે જે સિલેબસ ભણાવો છો એ બધો એનસીઆરટી, સીબીએસઈ, જે કોઈ આઈબી બધો આમાં નાખી દીધો છે, એ સિવાયનું કાંઈ છે તો હું બેસું નકર જાઉં. એટલે ઇન્ફોર્મેશન જેટલી છે ને એ બધી આમાં સ્ટોર થઈ શકે. તો હવે આપણે શું કરશું? પાછો પહેલો પ્રશ્ન આવ્યો, why do I need a teacher when I've got Google? એટલે ત્યાં Google એટલે માત્ર સર્ચ એન્જિનની વાત થતી નથી. Google એટલે આવી ટેકનોલોજીની વાત થાય છે. અત્યારે પણ એ ચિપ વગર આપણા બધાના બ્રેઇન હેક થયેલા છે. કમ્પ્યુટર હેક થાય, કોઈ વેબસાઇટ હેક થાય, એમ બ્રેઇન હેક થાય. તો યુટ્યુબ પર આપણે જેટલા વિડીયો જોઈએ છીએ એમાંના 75% વિડીયોઝ એ યુટ્યુબ દ્વારા સજેસ્ટેડ હોય છે. જો સજેસ્ટેડ એનો અર્થ એમ થયો કે રિમોટ કંટ્રોલ સિલિકોન વેલીમાં છે. મોબાઈલ આપણો, ડેટા પ્લાન આપણો, પણ આપણે કયા વિડીયો જોઈશું એ નક્કી કરે છે યુટ્યુબ. સિમ્પલ. કેવી રીતે નક્કી કરે છે? કારણ કે એ લોકો બ્રેઇન ટેકનોલોજી સમજે છે. શું આપણે શિક્ષકો એવું કરી શકીએ કે આપણા વિદ્યાર્થીઓ જે કંઈ પણ જોવે આપણે નક્કી કરીએ? એના માટે આપણે બ્રેઇન સમજવું પડે, એના માટે આપણે ન્યુરોન સમજવા પડે. પણ એ તો આપણા બીએડ ના કરિક્યુલમમાં છે ને, એ તો આપણા ડીએલએડ ના કે આપણે કોઈ તાલીમમાં હોતા નથી. એટલે આપણને આવી બધી કંપનીઓ કંટ્રોલ કરે છે. બીજું ઉદાહરણ લઈએ, એમેઝોન. એક કંપની, હું કાયમ એવું કહું છું કે જગતમાં જે કંઈ પણ વૈજ્ઞાનિક સંશોધનો થાય છે ને એનો સૌથી પહેલો લાભ કોર્પોરેટ જગત, આવી બધી કંપનીઓ લેતી હોય છે. સૌથી છેલ્લો, અને એમાંય ડિસ્કાઉન્ટ સાથે, આપણે લોકો શિક્ષણ જગત લેતું હોય છે. જો આમાં એક શબ્દ વાપરવામાં આવે છે FOMO, ફિયર ઓફ મિસિંગ આઉટ. તમે બધા જે લોકો જીટીપીએલ વાપરો છો ઘરમાં, ટીવીમાં, તમે જ્યારે ટીવી શરૂ કરો છો ત્યારે કઈ ચેનલ આવે છે? નાપતોલ આવે છે. નાપતોલ. તમે નાપતોલની જો એડ જોશો ને તો એમાં પેલા જે સેલ્સ પર્સન હોય છે ને, પેલા છોકરા છોકરીઓ યુવાન, એ લોકો એટલી ઝડપથી બોલતા હોય છે કે આપણે થાય આને કઈ થયું છે. કોઈ બે વાક્ય વચ્ચે પૂર્ણવિરામ આવતું જ નથી. વળી બીજી 2-3 વસ્તુ સાથે સાથે હોય. પાછળ એમ્બ્યુલન્સ જેવો સાયરન વાગતો હોય, સ્ક્રીન ઉપર એ ઘડિયાળ ટીક 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 થતી હોય, પણ તમને સતત એવો અહેસાસ કરાવે કે આ ઓફર અત્યાર માટે જ છે, તમે જો નહીં લેશો તો ચૂકી જશો. હવે આનાથી શું થાય છે? આ ફિયર ઓફ મિસિંગ આઉટ એ ન્યુરોલોજીનો કોન્સેપ્ટ છે કે જ્યારે પણ આપણને એવો ભાવ થાય ત્યારે આપણા મગજમાં રહેલું એક પર્ટિક્યુલર કેન્દ્ર છે કે એમરજન્સી ક્રિએટ થાય. એટલે આપણે એમ થાય કે જો આ ધાબળો આપણે આ શિયાળામાં ન લીધો ને તો આપણો અવતાર ફેલ ગયો એવું થાય આપણને, અને આપણે ખરીદી લઈએ. એટલે વિચાર કરો, ઘરમાં જરૂર છે કે નહીં એ વિચાર્યા વગર આપણે માત્ર એક એડવર્ટાઇઝમેન્ટના પ્રલોભનને વશ થઈને વસ્તુ ખરીદી લઈએ. આ કેટલી મોટી સફળતા કહેવાય એ લોકોના કમ્યુનિકેશનની. આપણે એવું કમ્યુનિકેશન કરીએ છીએ કે વિદ્યાર્થીઓ મજબૂર થઈ જાય શીખવા માટે. સમજવા જેવું છે. આ છે આધુનિક શિક્ષણના પ્રવાહો, અને આપણે ડેવલપ કરવા પડશે. એવું જે લોકો તમારામાંથી વેબ સિરીઝ જોવે છે, એટલે 5 વર્ષમાં જેણે વેબ સિરીઝ દુનિયામાં તહેલકા મચાવી દીધો એ છે ગેમ ઓફ થ્રોન્સ. કોઈ એક સીઝન એવી તો કેવી સુપરહિટ જાય કે આખી દુનિયા એક ઇન્ટરનેશનલ પિટિશન ફાઇલ કરે કે આ 6 સુધી બરાબર નથી, 7મી સીઝન બરાબર નથી, એ ફરી વખત બનાવો, પિટિશન દાખલ કરે. વિચાર કરો શું હોય છે એમાં એવું.
એમાં કઈ છે નહીં, એ લોકોએ સાયન્સનો ઉપયોગ કર્યો છે. 1000 લોકોને અલગ અલગ ઉંમર, જ્ઞાતિ, લિંગ, પ્રદેશ, ભાષા, એવા 1000 લોકોને થિયેટરમાં બેસાડવાના. બધાને પેલું હેલ્મેટ પહેરાવવાનું અને એ બધાનો બ્રેઇન ડેટા, જો ટેમ્પરેચર, હાર્ટ રેટ અને ઈડીએ એ રેકોર્ડ કરવાનો. સીઝન જોતી વખતે, એપિસોડ જોતી વખતે એ લોકોનો ઇન્ટરેસ્ટ ક્યાં ડ્રોપ થાય છે, ક્યાં રાઇઝ થાય છે, એ બધું જોવાનું. એના આધારે પછી સિરીઝમાં ફેરફાર કરી દેવાનો. એટલે તમારું સિરીઝ સક્સેસ જવાના ચાન્સીસ સાયન્ટિફિક થઈ જાય અને તમે પછી એમાં ઘણું બધું કમાઈ શકો. આખી વાતને ટૂંકમાં એ રીતે કહી શકાય કે આપણે શું ખાઈએ છીએ, આપણે કેવા કપડાં પહેરીએ છીએ, આપણે અને આપણે બધા ખૂબ જણા પર રચ્યા હતા. આપણા સંબંધો, એટલે હિનાનો વેવિશાળ ટકશે કે કેમ એ નિર્ણય એમઆઈ અને આઈફોન કરે. આ બજાર વ્યવસ્થા એટલી બધી આપણા જીવન ઉપર હાવી થઈ ચૂકી છે અને એનો રસ્તો એક જ છે, આ જ ટેકનોલોજીનો ઉપયોગ શિક્ષણ જગત કરે સાત્વિક રીતે. પર્સનલાઇઝ લર્નિંગ દાખલા કે કોઈ કરવું હોય, શું જોઈએ એના માટે? વિદ્યાર્થીઓ માટે ડેટા જોઈએ, અસંખ્ય પ્રકારનો ડેટા જોઈએ હો, જે અત્યારે આપણે ભેગો કરી રહ્યા છીએ ને. આમાંનો ઘણો બધો એમાં નહીં પણ હોય. દાખલા તરીકે શાળાએ આવવા જવાનો ચોક્કસ સમય, રિસેસમાં કોની સાથે બેસે છે, રમે છે, એના એકેડેમિક રેકોર્ડ, ફેમિલીનું બેકગ્રાઉન્ડ, ખાવા પીવાની શોખ, ટેવ, સ્કૂલમાં તેના હરવા ફરવાના ટ્રેક. જો ઘણા વિદ્યાર્થીઓ સ્કૂલમાં એક જ બાકડા પર બેસતા હોય, ઘણા વિદ્યાર્થી એક જ ઝાડ નીચે પોતાની સાયકલ પાસે બેસતા હોય. સોશિયલ મીડિયા પરની પ્રવૃત્તિઓ, મેડિકલ ડેટા, ક્યારે બીમાર થાય છે અને શું થયું છે, કેવા કપડા પહેરવાનો શોખ છે, ક્યાં ફરવા જવું ગમે, કેટલી રમત, કેટલો સમય રમે છે, તહેવારોમાં શું કરે છે, આ બધો ડેટા જો આપણી પાસે હોય ને તો આપણે દરેક વિદ્યાર્થી માટે અલગ પ્રશ્નપત્ર કાઢી શકીએ, અલગ સિલેબસ બનાવી શકીએ અને એવું બહુ જલ્દી થશે. કારણ કે અત્યારે બધા વિદ્યાર્થીઓ જે ઇન્સ્ટાગ્રામ પર, ફેસબુક પર, ટ્વિટર પર જે કામ કરી રહ્યા છે, બધા ડેટા પોતાનો શેર કરી રહ્યા છે. એના આધારે આવી બધી કંપનીઓ બહુ નજીકના ભવિષ્યમાં તમે જોશો, આ તો ખાલી ટૂંકો જ છે, પણ એમેઝોન યુનિવર્સિટી કે એમેઝોન સ્કૂલ નહીં હોય એવું આપણે કહી શકીએ નહીં. હશે તો શું કરવું? 3 વિકલ્પ છે. પેલો, વર્ચ્યુઅલ શિક્ષણ આપતી કંપનીઓને ટફ કોમ્પિટિશન આપતી, એટલે બાયજુસ ને, વેદાંતુ ને આપણે કોમ્પિટિશન આપી શકીએ શાળા તરીકે. આપણી પાસે એવું શું છે જે ટેકનોલોજી આવતા 50 વર્ષ સુધી નહીં કરી શકે? મને બિલકુલ ખબર નથી. આ તો વિચારવા માટે મેં પ્રશ્ન લખ્યો છે. બીજો વિકલ્પ એ છે, આવી કોઈ કંપની સાથે કોલાબોરેશન કરવું, એની સાથે જોડાઈ જવું. અને ત્રીજો, પોતે જ એક આવી કંપની બની જવું. દાખલા તરીકે ઉત્તર ગુજરાતની 5 શાળાઓ ભેગી થઈ અને એક આવું કંપની કહું છું ત્યારે ઓર્ગેનાઇઝેશનના અર્થમાં કહું છું કે એ લોકો નક્કી કરે કે અમે અમારી શાળામાં પર્સનલાઇઝ લર્નિંગ પાયલોટ પ્રોજેક્ટ કરીએ અને એના માટે અમે ડેટા એકત્રિત કરશું, ટેકનોલોજીની મદદ લઈશું અને ધેટ્સ હાઉ વી કેન ગો હેડ. બીજો ડેટા છે, ટોટલ મારે બેઝ ડેટા વિશે વાત, પહેલો ડેટા મેં વાત કરી દીધી, બીજો ડેટા અને પછી આપણે પૂરું કરીએ. આ ફાઇનાન્શિયલ ટાઈમ્સનો ડેટા છે, 6 મહિના જૂનો ડેટા છે. એમ કે છે આજે જે યુવાન નોકરી પર લાગે છે એ પોતાની સમગ્ર કારકિર્દીમાં સરેરાશ 5 વ્યવસાય બદલશે. નોકરીના સ્થળ નહીં, વ્યવસાય. એટલે આજે ડોક્ટર છે એ આવતીકાલે બેકરીમાં હશે. આજે જે એન્જિનિયર છે એ શક્ય છે બેંકનો મેનેજર હોય. આજે જે ટીચર છે એ શક્ય છે કે આવતીકાલે ગૌશાળાનો કોઈ મેનેજર હોય. 5 વ્યવસાય બદલશે. તો એવું હોય તો અત્યારે જે વિદ્યાર્થી શાળામાં અભ્યાસ કરે છે એને આપણે કયો સિલેબસ ભણાવશું, એને આપણે ક્યાં વ્યવસાય માટે તૈયાર કરશું? આ પ્રશ્ન છે. જો આપણે એક જ વ્યવસાય માટે ઓલા ઘોડાના બ્લિંકર્સની જેમ તૈયાર કરીએ, 11-12 સાયન્સ, JEE, નીટ, પૂર, એવું નહીં ચાલે. કારણ કે દુનિયા એટલી ઝડપથી બદલાઈ રહી છે. તો શું શીખવવું જોઈએ? મારી દ્રષ્ટિએ 5 વસ્તુઓ છે. પહેલું છે શરીર શ્રમ. કારણ કે ન્યુરોન્સને એક્ટિવ રાખવા માટેની ફિઝિકલ મૂવમેન્ટ બહુ જરૂરી છે. આપણે સૌએ જોયું છે જેમ બાળકો મોટા થતા જાય છે એમ આપણે કમરના ઉપરના ભાગની કેળવણી કરીએ છીએ. અને 10મા પછી તો માત્ર મગજ નહીં, એ પણ અડધા મગજ એ રમતું જ બંધ થઈ જાય. હું ગુજરાતભરની શાળા કોલેજીસમાં જાઉં, ખાસ કરીને શાળાઓમાં શિક્ષકોને તાલીમ આપવા જાઉં અને વિદ્યાર્થીઓને રિસર્ચમાં મળું પૂછું, 3જા 4થા વાળા ટેનિયાઓને કે તમારા રમત ગમતના કેટલા વર્ગો આવે અઠવાડિયામાં? કોઈ કે છે 2, કોઈ કે છે 3.
આ 8-8 વર્ષના બાળકો છે અને અઠવાડિયામાં રમત ગમતના 3 જ વર્ગો આવે. કેટલું અવૈજ્ઞાનિક છે. બીજું છે આપણે અનુકૂલન શીખવવું પડશે. જો વ્યવસાય બદલવાનો થાય તો સ્ટ્રેસ નથી લાવવાનો. જો 50 વર્ષે કશું નવું શીખવાનું આવે તો વિરોધ નથી કરવાનો. ઇનફેક્ટ આપણે કરી પણ નહીં શીખીએ. એ સર્વાઈવલ ચોઇસ છે. જો એ નહીં કરીએ તો ફેંકાઈ જઈશું. તો એવું અત્યારે આપણે કઈ કરાવીએ છીએ જેનાથી બાળકોને અનુકૂલન આવડે કે આપણે એને ફિક્સ ફ્રેમમાં બેસાડવાની કોશિશ કરીએ છીએ. બીજું છે ભાવાત્મક સંતુલન. ત્યારે જગત બહુ જ ત્વરિતતાથી બદલાતું હોય ત્યારે ઇમોશનલ બેલેન્સ બહુ જરૂરી છે. નહીતર નાનકડો પણ સદમો આ લોકો સહન નહીં કરી શકે અને સુસાઇડ રેટ ખૂબ વધશે. અત્યારે આપણે જોયું છે ને વાલીઓ જેનું કહું છું કટકડાનું પેરેન્ટિંગ કરે છે. મારા બાળકને કઈ થવું ન જોઈએ, મારા બાળકને લાગવું ના જોઈએ. તો એ બાળક ભવિષ્યમાં નાનકડી હાર પોતાના વ્યવસાયમાં સંબંધોમાં સહન નહીં કરી શકે. ચોથું છે આવનાર પરિવર્તનને પારખવું. અત્યારે જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ આ બધી ચર્ચા બાળકો સાથે કરો. આવું બધું આવી રહ્યું છે, ચલો આપણે તૈયાર રહીએ એના માટે. અને જે પાંચમું એ છે લર્નેબિલિટી. કોઈ પણ વસ્તુ કેમ શીખાય એને બધું જ ભણાવી દેવાનું નથી. એને તૈયાર સ્પૂન ફીડિંગ, એને લીથા નથી આપવાના, એને ક્લાસરૂમમાં મુખાવાનું નથી. હું બધું સમજુ છું. અત્યારે આપણી ગવર્મેન્ટની પોલિસીઝ ઘણી બધી એવી છે જે આનાથી બિલકુલ વિરુદ્ધ છે, પણ છતાં વર્ગખંડની અંદર એક શિક્ષક રાજા છે, ઈશ્વર છે, એ ઘણું બધું કરી શકે ધારે નહીં. તમે જો આ ચિત્ર અને એના પછીનું ચિત્ર જુઓ. આ બે ઘટના વચ્ચે એક બહુ ક્રાંતિકારી બાબત. યોગિતાબેન એમની સ્ક્રીન શેરિંગ બંધ કરો તો બીજા દેખી શકે સાહેબની સ્ક્રીન. ઓકે, દેખાય છે સાહેબ સ્ક્રીન? હેલો, દેખાય છે? હા દેખાય છે, દેખાય છે. ઓકે ઓકે. તો માણસ ઓકે ઓકે થેન્ક યુ. માણસ 4 પગમાંથી 2 પગે ઉભો થયો ને જ્યારે એ સેપિયન્સ, હોમો સેપિયન્સ, ત્યારે સૌથી મહત્વની ઘટના એ થઈ કે એના આગળના 2 પગ 2 હાથ બન્યા, એટલે 2 ફ્રી થયા. એનાથી એને કામ કરવાનું શરૂ કર્યું. આનાથી ન્યુરોલોજીમાં બહુ મોટો સિદ્ધાંત સાબિત થાય છે કે નાની ઉંમરમાં કામ કરીને જેના આંગળા ઘસાય છે ને એની બુદ્ધિ તીક્ષ્ણ થાય છે. એટલે ગાંધીજીએ નઈ તાલીમમાં શરીર શ્રમનું મહત્વ સમજાવ્યું છે. એટલે આપણા બાળકો જે કાઉચ પોટેટો બની ગયા છે. કાઉચ પોટેટો અમેરિકામાં 1987માં વપરાતો શબ્દ છે. એ ટીવી આવ્યું જ્યારે ત્યારે એક મોટા સોફા ઉપર બટેટું પડ્યું હોય ને એમ પડ્યો હોય, ચેનલ બદલ્યા કરતો, તો એમને ઉઠાડવા પડશે, નહીતર આવનારી પેઢી વિચારી જ નહીં શકે. તો એટલા માટે એનું દોડવું, રમવું અને કામ કરવું જરૂરી છે. શું આપણે સતત બદલાતા વિશ્વ માટે આપણા વિદ્યાર્થીઓને તૈયાર કરી શકીએ? અમારો પ્રશ્ન છે અને મારો વેધક જવાબ ના છે. મને એમ નથી લાગતું કે આપણે કરી શકીએ. અને એના કારણો છે 200 વર્ષ પાછળ અને આજ. આ જુઓ તમે સ્ક્રીન પર, એક કાર બની 200 વર્ષ પહેલા. સર સ્ક્રીન યાત્રામાં પરિવર્તન નથી થયું, રૂપાંતરણ થયું છે. આખા સ્વરૂપમાં ફેરફાર થઈ ગયો છે. જો એવું જ થયું છે ટેલિફોનમાં. આ પહેલો ટેલિફોન છે અને આ આજનો છે. જો આમાં પણ પરિવર્તન નથી, રૂપાંતરણ છે. જ્યારે રૂપાંતરણ થાય છે ને ત્યારે એ ઘટના એની ચરમસીમાએ પહોંચે છે ક્વોલિટીની દ્રષ્ટિએ. એના મહત્તમ ફાયદાઓ આપણને થાય છે. આનાથી અત્યારે આપણે જો આ મને એમ લાગે છે આ કોરોના જો આજથી 20 વર્ષ પહેલા આવ્યો હોત ને તો આપણે વધુ મુશ્કેલીમાં મુકાત. આપણી પાસે આ ટેકનોલોજી કેટલું સરળ કર્યું છે. હવે જોજો, આ 200 વર્ષ આપણા વર્ગખંડની ડિઝાઇનની યાત્રા છે. 200 વર્ષથી આ ડિઝાઇનમાં કાંઈ ફેરફાર નથી થયો. અને હું જયારે કાંઈ કહું છું ત્યારે મારા મનમાં 99% શાળાઓ, 1% જે શાળાઓ છે જે થોડો ફેરફાર કર્યો છે, પણ 99% શાળાઓમાં આ જ ચાલે છે. લાઈનમાં બેસાડવાના, એક હરોળમાં બેસાડવાના. હવે આ નેચરલ સાયન્સ થી વિરુદ્ધ છે. માણસ આ રીતે શીખતું નથી. આપણા ઘરમાં આવી ડિઝાઇન નથી. આપણા ઘરમાં જે સોફા સેટ છે એ સી આકારમાં છે અથવા ખૂણામાં આમ એલ આકારમાં છે. શિક્ષક પાસે જે માહિતી હોય એને ઓછા સમયમાં વધુ સંખ્યામાં લોકો સુધી પહોંચાડવાની હોય. પણ હવે એવું નથી. હવે માહિતી રેર નથી રહી. માત્ર શિક્ષકનો ઇજારો નથી,
એટલે આ ડિઝાઇન જે છે એ બદલવી પડે આપણે. એના બદલે એને વર્તુળમાં બેસાડવા પડે, એના બદલે અવાજ થવા દેવો પડે. તો ડિસ્કશન થશે, તો પ્રશ્નો થશે, તો ચેન્જ આવશે. સતત બદલાતા વિશ્વ માટે વિદ્યાર્થીને તૈયાર કરવા માટે પહેલું પગલું આ છે. શક્ય હોય ત્યાં, શક્ય હોય એટલી બધી વખત, અઠવાડિયામાં 2 વખત, 5 વખત, જેટલું જેનાથી થઈ શકે એટલું આ સિસ્ટમ તોડવી પડે આપણે. આ થિયેટ્રિકલ સિસ્ટમ છે. થિયેટરમાં જેમ આગળની સ્ક્રીનમાંથી મને આનંદ આવતો હોય એટલે અંધારું કરી દેવામાં આવે, મારે એકબીજાને જોવાના નથી. પણ ક્લાસરૂમમાં આ અંધારું એ વૈચારિક અંધારું થઈ જાય, પછી આપણા વિદ્યાર્થી વિચારી જ શકે નહીં. એટલે છેલ્લા 60 વર્ષમાં ભારતે એવી એક પણ શોધ નથી કરી જે દુનિયાના ઘર ઘરમાં પહોંચી. કારણ કે આપણા બાળકો વિચારી શકતા નથી. નોબલ તમે સૌ જાણો છો. ક્વિકલી ડિફરન્સ ક્યાં છે પરંપરાગત અને આધુનિક અથવા સાચા શિક્ષણમાં? પરંપરાગત શિક્ષણમાં શિક્ષક એમ માને છે કે વિદ્યાર્થીઓ કોરી પાટી છે, મારે બધું નાખવાનું છે. આધુનિક શિક્ષણ એ ડેમોક્રેટિક શિક્ષણ છે. એમાં શિક્ષક નામનો શબ્દ પણ ના ચાલે. હું તો કહું છું કો લર્નર હોવો જોઈએ. સ્વાધ્યાય કો લર્નર, શિક્ષકે પણ શીખવાનું છે અને એની સાથે ટૂલ એને આપવાના છે, એને તૈયાર માલ મસાલો નથી આપવાનો. પરંપરાગત શિક્ષણમાં આપણે સાયલેન્સ નો બહુ ઉપયોગ કરીએ છીએ. એટલે વી સાયલેન્સ ધ સ્ટુડન્ટ એન્ડ ધેર માઇન્ડ્સ. ત્યારે કો લર્નિંગમાં તો ડિસ્કશન જનરેટ થાય છે. સમજો આપણા કોલેજ, મેં 5 યુનિવર્સિટીમાં ભણાવ્યું છે, માસ્ટર્સ લેવલના, પીએચડી લેવલના સ્ટુડન્ટ્સને ભણાવ્યું છે. એટલે હું કહું છું કે એ વિદ્યાર્થીઓ પણ ગ્રુપ ડિસ્કશન કરી શકતા નથી. કારણ કે શાળાઓમાં આપણે લોકોની સામે બોલતા શીખવાડીએ છીએ, લોકોની સાથે બોલતા શીખવાડતા નથી. આપણી વક્તૃત્વ સ્પર્ધાઓ, મમ્મી સ્ક્રિપ્ટ લખે, બાળક આવીને બોલી જાય પંખા સામે જોઈને. વચ્ચે કલ્પના કરો, વચ્ચે કોઈ બાળકની સામે બેઠેલા બાળકોમાં જે ઊભું થઈને એમ કે 1 મિનિટ, મારે તમે જે કહો છો એમાં પ્રશ્નો છે, તો પેલું બાળક શું કે? એને એની તૈયારી, એને ટ્રેનિંગ આપવામાં આવી છે નહીં. એટલે આપણે આ શિફ્ટ થવાનું, ડાબી બાજુથી જમણી બાજુ, અહીંથી આમ જવાનું છે. હું એમ કહું છું કે આદર્શ ક્લાસરૂમ છે ને એ અવાજ વાળો ક્લાસરૂમ હોવો જોઈએ, એમાં અવાજ થવો જોઈએ. પણ આપણે ત્યાં આચાર્યો, ખાસ કરીને પ્રાઇવેટ શાળાના આચાર્યો, એનું એક ડિરેક્ટિવ હોય છે. ડિરેક્ટિવ જ્યારે હું કહીશું ત્યારે ફતવો સમજવો. ક્લાસરૂમ કંટ્રોલ હોવો જોઈએ તમારો. એટલો શિક્ષકનો ખખડાવે, તમારો ક્લાસરૂમ કંટ્રોલ નથી. સાહેબો અને મેડમો, પંખાને જે વસ્તુ નિયંત્રિત કરે છે ને એના માટે શબ્દ રેગ્યુલેટર છે. આ તો માણસ છે, માણસને કંટ્રોલ કરવાના હોય. તો જે ક્લાસરૂમ મૌન છે ત્યાં વિચારો થતા નથી, ત્યાં માત્ર ટ્રાન્સમિશન થાય છે, માહિતીનું પ્રત્યારોપણ થાય છે, મતારોપણ પણ થાય છે, પોતાના મતનું વિદ્યાર્થી ઉપર આરોપણ થાય છે. એ જગ્યાએ એક ઇન્ટરનેશનલ સ્કૂલના શિક્ષકોના વર્કશોપમાં મેં આવું કહ્યું. તો પછી જ્યારે ટી બ્રેક પડ્યો ત્યારે મને એના શિક્ષકે, સર અહીંયા આવો ને. તો પછી અમે વાતો કરતા હતા. મને કીધું, સર તમે જે કીધું કે અમારો ક્લાસરૂમ નોઇઝી હોવો જોઈએ, અવાજ થવો જોઈએ, પણ અમારા પ્રિન્સિપાલ સાહેબ એ સીસીટીવી કેમેરામાં જોવે છે અને અમારા ક્લાસમાં જો અવાજ થતો હોય ને તો એ દિવસનો અમારો સેલેરી કટ થઈ જાય છે. મેં એને કહ્યું કે આપણી આ તાલીમ આપણે અત્યારથી અહીંથી જ બંધ કરીએ છીએ અને પહેલા મારે તમારા પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીઓની મુલાકાત કરવી છે, પછી આપણે આગળ ચલાવશું. પછી એવું કર્યું પણ ખરું. મૂળ વાત એ છે કે ધીસ ઇઝ ધ સાયન્સ ઓફ લર્નિંગ. આ કોઈ મારું ઘડેલું નથી. તમે આ બધી વસ્તુ વેરીફાઈ કરી શકો. બીજું છે, એક બહુ જ સહજ રીતે આપણે કહેતા હોઈએ છીએ, હું તો બધાને એક સરખું ભણાવું છું. આ જો એક સરખું ભણાવવાથી ઇક્વાલિટી આ થાય. આમાં જે નાનો ટેણીઓ છે એને તો ફૂટબોલની મેચ દેખાતી જ નથી, અને આને જેને જરૂર નથી એને તમે આપી દીધું છે. આ પદ્ધતિ ક્યાંય ચાલતી નથી. ડોક્ટર આ પદ્ધતિ વાપરતા નથી. ડોક્ટર આ પદ્ધતિ વાપરે શું થાય વિચારો તો? બધાને એક સરખી ટીકડી આપી દેવાની. ઇક્વાલિટી થી આપણે જવાનું છે ઇક્વિટી તરફ. જો આ ચિત્રમાં તમને બરાબર દેખાય છે કે જેને જેટલી જરૂર હોય એટલું, અને એટલા માટે ટેકનોલોજી આપણે મદદ કરશે કે દરેક વિદ્યાર્થીનું શું સ્તર છે, એને શું આપવાનું છે. હા, આધુનિક શિક્ષણના પ્રવાહમાં
શું ફેર છે? પરંપરાગત શિક્ષણમાં શિક્ષકો વિષયોને જ્ઞાતિની જેમ જોવે છે. અમે અંગ્રેજી વાળા, તમે ગણિત વાળા, અમે ભાષા વાળા, તમે શાસ્ત્ર વાળા. અને એટલે એને એ સિવાયનું શું થઈ રહ્યું છે ને એની કલ્પના જ નથી હોતી. જ્યારે આધુનિક શિક્ષણના પ્રવાહોમાં આપણે પ્રવેશીએ ને ત્યારે શિક્ષક જે છે ને એ હંમેશા વાંચતા વિચારતા. હવે અમારો પ્રશ્ન તમને સૌને છે, 2025 પ્રકાશિત થયા હોય એવા શિક્ષણ પરના 2 પુસ્તકો ક્યાં છે? ચેટ બોક્સમાં લખશો મારા માટે. 2015 પછી પ્રકાશિત થયા હોય, પ્લીઝ મને એના નામ ચેટ બોક્સ નો ઉપયોગ કરીને આપણે લખીએ. આજે સાયલેન્સ છે ને, ચેટ બોક્સ નું સાયલેન્સ, એ સાયલેન્સ આપણે શું વિચારવા પ્રેરે છે કે શિક્ષક તરીકે આપણું વાંચન બહુ જ મર્યાદિત છે. હું જયારે આટલું કહું છું, આટલું કહ્યા પછી પણ મારે તમને કેવું જોઈએ શું વાંચવું જોઈએ, અને પછી હું મારી વાત પૂરી કરીશ. પછી કઈ પ્રશ્નો હોય તો આપણે ચર્ચા કરીએ. આ પુસ્તકો તમને સ્ક્રીન પર દેખાય છે. ગુજરાતીમાં આવા પુસ્તકો લખાતા નથી એટલે તમારી સામે મેં મૂક્યા નથી. જો આવા લખાતા હોય તો તમે મને સજેસ્ટ કરી શકો છો, હું પણ વાંચીશ. પણ આ એ પુસ્તકો છે જે અત્યારે દુનિયાભરના શિક્ષકો વાંચે છે, વિચારે છે, એ પ્રમાણે પોતાની વર્ગખંડની પ્રક્રિયાઓમાં પરિવર્તન લાવે છે. તમે જુઓ, ન્યુરો ટીચ શબ્દ છે, બ્રેઇન બેઝ ટીચિંગ. બીજું છે વોટ ડીડ યુ આસ્ક એટ સ્કૂલ ટુડે. એ કેટલું મસ્ત શીર્ષક છે. બાળક ઘરે આવે એટલે મમ્મી પૂછે આજે શું હોમવર્ક આપ્યું. સૌથી બેકાર પ્રશ્ન છે. સ્ક્રીન નથી દેખાતી. સ્ક્રીન. હા હા, વેરી ગુડ. હા, હું થાય ત્યારે મને કહેજો. સ્કૂલ્સ, આ જે વ્યક્તિ છે ને એનો એક ટેડ ટોક છે, ઇંગ્લિશ જે લોકોને સમજાય છે અને જે લોકો જાણે છે સમજે છે, એને વ્યાખ્યાન સાંભળ્યું. 19 મિનિટનું વ્યાખ્યાન છે, દુનિયાના 36 કરોડ લોકોએ જોયું. શિક્ષણ ઉપરનું વ્યાખ્યાન છે. અને આનું ગુજરાતી મેં કર્યું છે, એ પણ હું બધા મિત્રોને જો વાંચવું હોય, રસ પડે તો હું શેર કરીશ. આ એક સરસ પુસ્તક છે, ટીચિંગ વિથ બ્રેઇન ઇન માઇન્ડ, એરિક જેન્સન નું. પછી એનું બીજું પુસ્તક આવ્યું છે હમણાં, ટીચિંગ વિથ હાર્ટ ઇન માઇન્ડ. તો આવા કેટલા પુસ્તકો છે અને આવા જે ઘણા બધા પુસ્તકો છે જે તમે વાંચી શકો છો. પણ આધુનિક શિક્ષણ મારી દ્રષ્ટિએ એ ન્યુરોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સાથે લઈને એક નવો પ્રવાહ તૈયાર કરી રહ્યું છે. અને જો આપણે આપણા પોતાના બાળકોને અને આપણા પોતાના વિદ્યાર્થીઓને આ બધી વસ્તુઓ અને આવનારા ભવિષ્ય માટે તૈયાર કરવા હોય તો આપણે આ બધું કરવું જોઈએ એવું મને નમ્રપણે લાગે છે. મારી વાતચીતમાં ક્યારેક ઉત્સાહમાં આવીને મેં કોઈ એવા વિધાનો કર્યા હોય જેનાથી કોઈને પણ જરા પણ દુઃખ લાગ્યું હોય તો હું માફી માંગુ છું. કેટલીક એવી વાતો કરીએ છીએ જેનાથી તમને કંઈક પ્રશ્નો થયા હોય તો તમે પૂછી શકો છો, આપણે ચર્ચા કરીએ.